આ રસ્તાની વારંવાર રજૂઆત કરી, અમે ધારાસભ્યને લેખિતમાં આપ્યું અને બધી વાતો કરી. એમને એવું કીધું કે તાત્કાલિક થઈ જશે. આ રોડ 1985માં બનેલો છે, એના પછી એક જ વાર ફેવર થયો છે. હાલ છેલ્લા 15 વર્ષથી એમાં કંઈ કામકાજ થયેલું નથી, બરાબર. અને હાલ કોઈ પણ મોટી તકલીફો છે. ડિલિવરીમાં જવું હોય તો તકલીફ છે. કોઈ બી માણસ બીમાર થાય તો કુંભાસણ જે જવું હોય તો 8 કિલોમીટરના અંતરમાં અમને અડધો કલાક લાગે છે. એટલે ઝડપી થાય. વારંવાર અમે ધારાસભ્યને કેટલીય વાર લેખિતમાં પણ કીધું. આમ મેં મૌખિકમાં પણ રજૂઆતો કરી. 15 દિવસે એમને રજૂઆત કરીએ જ છીએ. વિશ્વકર્મા સાહેબ જ્યારે માર્ગ મકાન મંત્રી હતા ત્યારે બી અમે રજૂઆત કરેલી હતી. અને લગભગ 5 વર્ષથી તો અમે છેલ્લા 5 વર્ષથી ફૂલ લાગેલા છીએ, પણ કોઈ સાંભળતું છે નહીં. સુંઢા ગામથી કુંભાસણ જવાનો જે રોડ છે તે બહુ ભયંકર પરિસ્થિતિમાં છે. બહુ મોટા ખાડા પડી ગયેલા છે. વારંવાર રજૂઆતો કરી છે. આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરને પણ રજૂઆતો કરી છે. જગદીશભાઈ વિશ્વકર્માને પણ અગાઉ રજૂઆતો કરેલી હતી. તેમ છતાં તંત્રએ કંઈ કાન ઉપર લીધું નથી. હવે લોકો બહુ કંટાળી ગયેલા છે. જે 10 મિનિટનો રસ્તો છે 8 કિલોમીટરનો, તે આવવા જવામાં 20 મિનિટ થઈ જાય છે. એટલે લોકો બહુ પરેશાન થઈ ગયા છે. અને હવે ના છૂટકે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે. આવવા જવામાં બહુ તકલીફ પડે છે. સાધનો વારંવાર ખોટવા થાય છે, એક્સિડન્ટ થાય છે, બરાબર. અને 8 કિલોમીટરની 10 મિનિટના રસ્તામાં 20 મિનિટ થઈ જાય. એટલે મોટી તકલીફ એ છે. અમારી માંગ તો એ છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ પણ અમને કહ્યું હતું કે ભાઈ તમારો રોડ બની જશે. પહોળો કરવાનું રીવાઇડિંગ કરેલું છે. ફેવર તો મંજૂર થયેલો હતો, પણ ફેવર અમે અટકાવેલો છે. કારણ કે હવે આ રોડ ઉપર જો રીવાઇડિંગ ના કરવામાં આવે અને પહોળો કરવામાં ના આવે તો અકસ્માતો બહુ થાય છે. અને અકસ્માતોના કારણે લોકોના જીવ જોખમમાં છે. અને અમુક તો લોકો એક્સપાયર પણ થઈ ગયેલા છે. સુંઢાથી કુંભાસણ જવાનો જે માર્ગ છે એ 8 કિલોમીટરનો માર્ગ લગભગ છેલ્લા 7-8 વર્ષથી બિસ્માર હાલતમાં પડ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ જે સોલ્યુશન થતું નથી. અને ગામના લોકોને પાલનપુર જવા માટે, દવાખાને જવા માટે ગમે ત્યારે બહુ તકલીફ પડે છે. અને 10 મિનિટના રસ્તામાં અડધો કલાક થઈ જાય છે. તો સાધન ટાઈમનો બગાડ થાય છે, ઈંધણનો બગાડ થાય છે, તેમજ લોકોના સાધન બગડીને અકસ્માત થવાની ભીતિ રહે છે. નાના મોટા અકસ્માત તો ઘણા થાય છે. એટલે અને કુંભાસણ અને પાલનપુર જવા માટે વિદ્યાર્થીઓને પણ અગવડ પડે છે. તો આ રસ્તાનું તાત્કાલિક ધોરણે એનું નવો જોબ નંબર પડી નવો રોડ થાય, પહોળો રોડ થાય એવી ગામ લોકોની બહુ માગણી છે. એવી અમારી રજૂઆત છે.